Hello guys, welcome to my YouTube channel. Myself Vipul Sundavajra. We are discussing about the topic business communication. So guys, in our last topic we have discussed about the forms of communication like verbal communication and non-verbal communication. So now let's go ahead for our next topic, that is topic number 3, developing effective listening skill. So first of all question is that what is the meaning of listening skill? સો ગાઈઝ આપણે જનરલી કન્સિડર કરતા હોઈએ છીએ સ્પીકિંગ સ્કિલ કે ભાઈ બોલવું છે ઇમ્પોર્ટન્ટ છે, સ્પીકિંગ સ્કિલ ઇમ્પોર્ટન્ટ છે, બટ બિફોર સ્પીકિંગ સ્કિલ લિસનિંગ સ્કિલ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. એટલે જ ગુજરાતીમાં બહુ સરસ મજાની વસ્તુ કીધી છે કે જો તમારે સારા વક્તા બનવું હોય તો તમારે પહેલાં સારા શ્રોતા બનવું પડે. ઇટ મીન્સ દેટ ઇફ યુ વોન્ટેડ ટુ બીકમ a great speaker, then first of all you have to be a great listener. યસ, સો એવી જ બધી ડિસ્કશન આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ. યસ, સો ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ ટોપિક આવે છે દેટ ડિસ્ટિંગ્વિશ બિટવીન ધ ઇન્ટેન્સિવ એન્ડ એક્સટેન્સિવ લિસનિંગ. એટલે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્ટેન્સિવ લિસનિંગ એન્ડ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એક્સટેન્સિવ લિસનિંગ. ઇન્ટેન્સિવ લિસનિંગ કોને કહેવાય અને એક્સટેન્સિવ લિસનિંગ કોને કહેવાય? તો યસ, આપણે ફર્સ્ટ ઓફ ઓલ આ ટોપિકની અંદર ડિસ્કસ કરીશું. સો ફર્સ્ટ ટોપિક છે ઇન્ટેન્સિવ લિસનિંગ. ઇન્ટેન્સિવ લિસનિંગ એટલે શું? સો ગાઈઝ, ઇટ ઇઝ અ popular way of teaching listening through a live listening where the teacher or visitor talk to the students. Intensive listening can be done by using the following forms like reading aloud, storytelling, interviews, conversations. સો ગાઈઝ, બહુ સિમ્પલ વેથી સમજવું હોય ઇન્ટેન્સિવ લિસનિંગ તો એવું યાદ રાખી શકાય કે રિલેટેડ ટુ એજ્યુકેશન, રિલેટેડ ટુ યોર કોર્સ, રિલેટેડ ટુ યોર સબ્જેક્ટ, જે કોઈ પણ ટાઈપનું લિસનિંગ એટલે કે જે કોઈ પણ મેટર આપણે સાંભળીએ છીએ, એટલે કે ફેકલ્ટી જે ભણાવે છે એ સાંભળીએ છીએ, ફેકલ્ટી જે બુકની અંદરથી ભણાવે છે એ સાંભળીએ છીએ, સમજીએ છીએ. તો જેટલું પણ લિસનિંગ છે એ એજ્યુકેશન રિલેટેડ છે ઓર એલ્સ આપણા સબ્જેક્ટ સાથે કનેક્ટેડ છે, એ બધા લિસનિંગને બોલવામાં આવે ઇન્ટેન્સિવ લિસનિંગ. યસ, અહીંયા એમના ફોર્મ પણ આપેલા છે. લાઈક ક્યારે કોઈ પણ ફેકલ્ટી છે એ લાઈક ભણાવતા હોય ત્યારે રીડિંગ અલાઉડ એ કોઈ પણ સેન્ટેન્સ છે એ જોરથી બોલે છે. સ્ટોરી ટેલિંગ એટલે કે કોઈ પણ સ્ટોરીનો યુઝ કરે છે, રાઈટ. ઇન્ટરવ્યૂઝ છે એ કરવામાં આવે સ્ટુડન્ટ સાથે, કે પછી કોઈ પણ ટાઈપની કન્વર્ઝેશન રિલેટેડ ટુ એજ્યુકેશન, રિલેટેડ ટુ સબ્જેક્ટ આવે, દેટ ઇઝ ઇન્ટેન્સિવ લિસનિંગ. થોડું વધારે ડિટેલમાં જોઈએ ઇન્ટેન્સિવ લિસનિંગ. સો ઇન્ટેન્સિવ listening focuses primarily on brief listening exercises. This type of listening focuses mostly on form. In this type of listening exercises, the focus is on punctuations, grammar, and vocabulary rather than oral meaning. So, intensive listening enables students to build a groundwork for language acquisition. It helps listener to understand key foundation aspect of language. સો ગાઈઝ, ઇટ મીન્સ બહુ શોર્ટ એન્ડ સ્વીટ સમજવું હોય ઇન્ટેન્સિવ લિસનિંગને તો એવું બોલી શકાય કે ઇન્ટેન્સિવ લિસનિંગની અંદર પંક્ચ્યુએશનને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે, ગ્રામર છે એને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે, વોકેબ્યુલરી ઓર સેન્ટેન્સ પેટર્ન છે એને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે રાધર દેન ધ ઓરલ મિનિંગ. એટલે કહેવાનો મતલબ શું છે કે સપોઝ જે કોઈ પણ લિસનર છે એને સમજાય કે ના સમજાય, લિસનરને એનું મિનિંગ સમજાય કે ના સમજાય, પણ ગ્રામર પ્રોપર હોવું જોઈએ, ગ્રામેટિકલ એરર ના હોવી જોઈએ, વોકેબ્યુલરી વર્ડ્સ છે એ પ્રોપર યુઝ થવા જોઈએ, સેન્ટેન્સ પેટર્ન પ્રોપર યુઝ થવી જોઈએ, ઓવરઓલ મિનિંગ સમજાય કે ના સમજાય બધી વસ્તુ એઝ પર ધ રૂલ હોવું જોઈએ. એટલે કે કોઈ પણ લેંગ્વેજનો જે રૂલ હોય એ રૂલ ફોલો થવો જોઈએ ઇન અ ગ્રામર, ઇન અ સેન્ટેન્સ, મિનિંગ સમજાય કે ના સમજાય. યસ, આગે હવે આવે છે એક્સટેન્સિવ લિસનિંગ. એક્સટેન્સિવ લિસનિંગ છે એ ઇન્ટેન્સિવ લિસનિંગ કરતાં થોડું અલગ છે. કઈ રીતે? સો એક્સટેન્સિવ લિસનિંગ ટેક્સ પ્લેસ આઉટસાઇડ ધ ક્લાસરૂમ, એટલે કે ક્લાસરૂમની બહાર, એટલે કે રાધર દેન સબ્જેક્ટ. તમારો સબ્જેક્ટ છે, તમારો કોર્સ છે કે એજ્યુકેશન એક્ટિવિટી છે એ સિવાયનું આપણે જે કંઈ પણ સાંભળીએ છીએ રિલેટેડ ટુ અવર ડેવલપમેન્ટ, એને કહેવામાં આવે એક્સટેન્સિવ લિસનિંગ.
Students can find material for extensive listening from a host of sources like the simplified readers, right? So say for the example, આપણે એવું બોલી શકીએ કે ભાઈ આપણે ક્લાસરૂમની અંદર જે કંઈ પણ સ્ટડી કરીએ છીએ રિલેટેડ ટુ કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ, રાઈટ, બટ ક્લાસરૂમની બહાર આવીને ઘરે આવીને આપણે કોઈ પણ ટાઈપનો કોઈનો ઇન્ટરવ્યૂ સાંભળીએ છીએ કે પછી કોઈ પણ બિઝનેસ ટાઇકૂન છે એની સ્પીચ સાંભળીએ છીએ, એલોન મસ્કની સ્પીચ સાંભળીએ, માર્ક ઝુકરબર્ગની સ્પીચ સાંભળીએ, રાઈટ. તો આ જે કંઈ બી સાંભળીએ છીએ બધું કેવું છે, એક્સટેન્સિવ છે, સ્ટડી સાથે કનેક્ટેડ નથી, તમારા એજ્યુકેશન સાથે કનેક્ટેડ નથી, બટ તમારા ઓવરઓલ ડેવલપમેન્ટ સાથે કનેક્ટેડ છે. દેટ્સ વાય એક્સટેન્સિવ લિસનિંગ થોડું ડિટેલમાં સમજીએ તો extensive listening focuses on longer activities. This may vary from something that is a few minutes to a long several hours long. It means that કે આપણે એક્સટેન્સિવ લિસનિંગ જ્યારે અપ્લાય કરીએ એટલે કે કોઈ ઇન્ટરવ્યૂ સાંભળીએ છીએ તો બી કોઈનો ઇન્ટરવ્યૂ કદાચ 5 મિનિટનો પણ હોય, કોઈ ઇન્ટરવ્યૂ છે 1 કલાકનો પણ હોઈ શકે, અથવા તો કોઈ બિઝનેસ ટાઇકૂન છે, રાઈટ, એની આખી બાયોગ્રાફી છે એને રિલેટેડ ડિસ્કશન ચાલતું હોય તો કદાચ એવું બની શકે કે એ 3 થી 4 કલાકની પણ હોઈ શકે. તો એક્સટેન્સિવ લિસનિંગ છે એની કોઈ લિમિટેશન પર્ટિક્યુલરલી હોય નહીં. સો this type of listening focuses on overall understanding rather than individual parts. Extensive listening helps students understand the spoken language in real world context. It means that guys આ ઇન્ટેન્સિવ લિસનિંગ કરતાં થોડું અલગ છે. કઈ રીતે? ઇન્ટેન્સિવ લિસનિંગની અંદર ફોકસ થતો હતો કોના પર? તો કે ગ્રામર પ્રોપર હોવું જોઈએ, સેન્ટેન્સ પ્રોપર હોવા જોઈએ, ઓવરઓલ મિનિંગ સમજાય કે ના સમજાય. બટ એક્સટેન્સિવમાં ઉલટું છે. અહીંયા ગ્રામર પ્રોપર નહીં હોય તો ચાલશે, સેન્ટેન્સ પેટર્ન પ્રોપર નહીં હોય તો ચાલશે, બટ ઓવરઓલ મિનિંગ છે એ સામેવાળી વ્યક્તિને સમજાઈ જવો જોઈએ, રાઈટ. સો ધીસ ઇઝ એક્ઝેક્ટ થિંગ દેટ કે એજ્યુકેશનની અંદર ઇન્ટેન્સિવ લિસનિંગ જોઈએ કેમ કે ત્યાં ગ્રામેટિકલ એરર નહીં ચાલે, રાઈટ. એક્સટેન્સિવ લિસનિંગની અંદર ગ્રામેટિકલ એરર હશે તો કોઈ વાંધો નથી, બિકોઝ આપણે તો જસ્ટ ઓવરઓલ સમજવાનું છે. કોઈનો ઇન્ટરવ્યૂ સાંભળીએ છીએ તો આપણને સમજાવવું જોઈએ, રાઈટ. પછી ત્યાં ગ્રામેટિકલ એરર છે એનો કોઈ કન્સર્ન ત્યાં છે નહીં, બટ એજ્યુકેશનમાં ગ્રામેટિકલ એરરનો કન્સર્ન છે. સો ગાઈઝ શોર્ટમાં એવું બોલી શકાય, ઇન્ટેન્સિવ લિસનિંગ મીન્સ એજ્યુકેશન કોર્સ ઓર સબ્જેક્ટ સાથે કનેક્ટેડ લિસનિંગ હોય એ ઇન્ટેન્સિવ હોય. એક્સટેન્સિવ લિસનિંગ મીન્સ વોટ દેટ રાધર દેન એજ્યુકેશન સબ્જેક્ટ ઓર ટોપિક, કે આપણા સબ્જેક્ટ કે ટોપિક સિવાયનું કોઈ પણ લિસનિંગ છે એ બધું આવી જશે એક્સટેન્સિવ લિસનિંગની અંદર. Now let's go ahead for our next topic, explain developing techniques of effective listening. કે આપણે બહુ સારા લિસનર બનવું હોય તો સારા લિસનર બનવા માટે કઈ કઈ ટેકનિક્સ છે એને ફોલો કરવી જોઈએ. સો ગાઈઝ ટેકનિક નંબર ફર્સ્ટ, બી અટેન્સિવ બટ રિલેક્સ્ડ. ઇટ મીન્સ દેટ કે જ્યારે કોઈ પણ પર્સન આપણી સાથે કમ્યુનિકેટ કરે છે ત્યારે એની વાતમાં આપણે ધ્યાન આપવાનું છે. બી અટેન્ટિવ એટલે કે ભાઈ અટેન્શનમાં રહેવાનું છે, ધ્યાન આપવાનું છે, બટ રિલેક્સ્ડ. કઈ રીતે? સપોઝ આપણી સાથે કોઈ કમ્યુનિકેટ કરે છે તો આપણે અટેન્શન આપવામાં જ એટલું બધું ફોકસ નાખી દઈએ છીએ કે શું કહેવા માંગે છે એ આપણે સમજી શકતા નથી, બિકોઝ આપણે રિલેક્સ નથી, આપણું 100% અટેન્શન છે એની વાત સાંભળવામાં. તો એવું નથી કરવાનું. તો અહીંયા આપણે શું કરીશું, અહીંયા અટેન્શન આપવાનું છે એ બોલે છે ત્યારે, બટ રિલેક્સ રહીને, જેટલા રિલેક્સ રહેશું એટલું વ્યવસ્થિત રીતે શું કહેવા માંગે છે એને આપણે ધ્યાનથી સાંભળી શકીશું. દેટ્સ વાય બી અટેન્સિવ બટ બી રિલેક્સ્ડ. સેકન્ડ સ્ટેપ દેટ ઇઝ કીપ એન ઓપન માઇન્ડ. સો ગાઈઝ ઓપન માઇન્ડનું મિનિંગ અહીંયા એવું થશે કે જ્યારે કોઈ પણ પર્સન તમારી સામે કમ્યુનિકેટ કરે છે ત્યારે એની આખી વાત સાંભળવાની છે, એની આખી વાત કમ્પ્લીટ થઈ જાય પછી એને સમજવાની છે, વાતને સાંભળવાની, સમજવાની, પછી કોઈ પર્ટિક્યુલર કાઇન્ડ ઓફ જજમેન્ટ પર પહોંચવાનું, રાઈટ. તો ઓપન માઇન્ડનો મતલબ એ જ છે કે ડાયરેક્ટ જજમેન્ટલ બનવાનું નથી. સ્પીકર શું બોલે છે, કેવી રીતે બોલે છે એને જોઈ અને ડાયરેક્ટ જજમેન્ટ પર પહોંચવાનું નથી. સ્પીકરની આખી વાત પૂરી થઈ જાય, બધું સાંભળી અને પછી જજમેન્ટ પર પહોંચવાનું છે. એમને બોલાય કીપ એન ઓપન માઇન્ડ.
Next, step 3, listen to the words and try to picture what the speaker is saying. So guys, આના આપણે પેલું બોલી શકીએ ઇમેજિનેશન. યસ, કે ક્યારે કોઈની વાતને બહુ વ્યવસ્થિત રીતે સમજવી હોય ને, તો સમજવા માટે એક જ ઓપ્શન છે, દેટ ઇઝ પિક્ચરાઇઝ ધ થિંગ. કે સપોઝ કોઈ પર્સન છે, એ તમારી સામે પોતાની સિચ્યુએશન છે એ પ્રેઝન્ટ કરે છે, તો એમની સિચ્યુએશનને તમે ઇમેજિન કરો. રાઈટ, પિક્ચરાઇઝ ધ થિંગ. એ જે કંઈ પણ બોલે છે એ બધી વસ્તુઓને પિક્ચરાઇઝ કરશો. જેટલું પિક્ચરાઇઝ થશે એટલું વધારે ક્લિયર થશે. તો ઇફેક્ટિવ લિસનર બનવા માટેનું જે થર્ડ સ્ટેજ છે ગાઈઝ, એમની અંદર આપણે ઇમેજિનેશન કલ્ટિવેટ કરવાની છે. કે કોઈ ક્યારે પણ કોઈ સ્ટોરી કહે છે અથવા તો કોઈ એક્ઝામ્પલ આપે છે, તો ત્યારે એ સ્ટોરી કે પર્ટિક્યુલર એક્ઝામ્પલને ઇમેજિનેશનમાં લઈ જઈ પિક્ચરાઇઝ કરીએ તો ઓલવેઝ યાદ પણ રહેશે અને જલ્દીથી સમજાઈ પણ જશે. સ્ટેપ 4, ડોન્ટ ઇન્ટરપ્ટ એન્ડ ડોન્ટ ઇમ્પોઝ યોર સોલ્યુશન્સ. યસ, કે જનરલી આપણે જ્યારે નાના હતા ત્યારે આપણને પેલું શીખવાડવામાં આવતું કે ભાઈ જ્યારે ક્યારે પણ કોઈ મોટા વાત કરતા હોય તો વચ્ચે બોલવાનું નહીં. ઓર એલ્સ એવું પણ શીખવાડેલું હોય કે જ્યારે ક્યારે પણ વાત ચાલતી હોય તો કોઈની વાત પૂરી ના થાય ત્યાં સુધી વચ્ચે બોલવાનું નહીં. યસ, આ એ જ સ્ટેપ છે. કે જનરલી લિસનિંગ છે ને એ ડિસ્ટર્બ ક્યારે થઈ જાય, તમને કોઈ વસ્તુ નથી સમજાતી, રાઈટ, તો સામેવાળી વ્યક્તિ પોતાની વાત પૂરી કરી લે છે, એમના પછી તમે એમને ક્વેશ્ચન પૂછી શકો છો. બટ જ્યારે કોઈ વાત કરતું હોય, બોલતું હોય, ત્યારે વચ્ચે એને ઇન્ટરપ્ટ અટકાવવાના નથી. ઓર એલ્સ ફોર્સફુલી આપણા સોલ્યુશન છે ઇમ્પોઝ પણ કરવાના નથી. સો આમના બેઝિસ પર આપણું લિસનિંગ સ્કિલ પુઅર બની શકે. તો ડોન્ટ ઇન્ટરપ્ટ એન્ડ ડોન્ટ ઇમ્પોઝ યોર સોલ્યુશન્સ. Next, step number 5, wait for the speaker to pause to ask clarifying question. Yes, કે ઘણી બધી વખત એવું થતું હોય, લાઈક ફેકલ્ટીઝ બનાવતા હોય, તો ફેકલ્ટીઝ જ્યારે બનાવે છે ત્યારે કોઈ વસ્તુ ના સમજાણી હોય, તો જ્યારે આવું બને ત્યારે શું કરવાનું, તો કે ફેકલ્ટી છે એ પોતાનો ટોપિક ખતમ કરે, આફ્ટરવર્ડ્સ યુ કેન આસ્ક અ ક્વેશ્ચન, કે ત્યારે ક્વેશ્ચન પૂછવાનો, કે જેથી કરીને લિસનિંગ ડિસ્ટર્બ ના થાય. બાકી સ્પીકર છે એને જેટલા ડિસ્ટર્બ કરીશું તો એ બી બિચારા ડિસ્ટર્બ થઈ જશે અને આપણો ટોપિક છે એ પણ ડિસ્ટર્બ થઈ જશે. સો દેટ્સ વાય વેઇટ ફોર ધ સ્પીકર ટુ પોઝ, કે સ્પીકર છે જ્યારે રોકાય પછી કોઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકાય. નેક્સ્ટ, સ્ટેપ નંબર 6, ટ્રાય ટુ ફીલ વોટ ધ સ્પીકર ઇઝ ફીલિંગ. યસ, આને વન કાઇન્ડ ઓફ બોલી શકાય એમ્પેથી કન્ટેક્સ્ટ. યસ, એમ્પેથી એટલે કે જે વ્યક્તિ આપણી સામે છે અને આપણી સાથે કમ્યુનિકેટ કરે છે, તો એ જ્યારે જે સિચ્યુએશન ફીલ કરતો હોય તો એ સિચ્યુએશન પણ આપણે ફીલ કરવી, જેથી કરીને ઇઝીલી આપણે સમજી શકીશું એ શું કહેવા માંગે છે. સે ફોર એક્ઝામ્પલ, કોઈ તમારા ફ્રેન્ડ છે તમારી પાસે આવે છે, રાઈટ, તો સપોઝ એ ફેલ થયા છે અને એ પોતાની સિચ્યુએશન તમારી સાથે શેર કરે છે, તો યસ, તો આપણે પણ એ દુઃખ, એ સેડનેસ છે ને ફીલ કરવી જોઈએ. ઓરએલ્સ તમારો કોઈ ફ્રેન્ડ છે એ મસ્ત મજાની રીતે પાસ આઉટ થાય છે અને તમારી પાસે આવે છે, શેર કરે છે, દેન તમારે એમની સામે સેમ ટુ સેમ યસ જોયફુલ ફિલિંગ છે એ શેર કરવાની છે. તો ઇટ મીન્સ દેટ સ્પીકર જે ફીલ કરે છે એવું જો લેસનર ફીલ કરે તો ઇઝી વેથી એમની સિચ્યુએશનને સમજી શકશે. So guys, now next topic is explain the listening barriers. યસ, આપણે જ્યારે ક્યારે પણ પ્રોપર વેથી સાંભળવાની ટ્રાય કરતા હોઈએ છીએ, ફોકસફુલી લિસનિંગ છે એ કરતા હોઈએ છીએ, ત્યારે ઘણા બધા એવા બેરિયર્સ છે જે આપણું લિસનિંગ ડિસ્ટર્બ કરી દે છે. સો લેટ્સ ગો હેડ ફોર ધ બેરિયર્સ. Okay, guys. So there are two types of barriers, external barriers and internal barriers. So, first of all, we are going to discuss the external barriers. First one is noise. Yes, આપણે સપોઝ રોડ પર કમ્યુનિકેટ કરતા હોઈએ છીએ, તો રોડ પર કમ્યુનિકેટ થાય તો આજુબાજુમાંથી જે વ્હીકલ્સ નીકળે છે એનો જે નોઇઝ છે એમના બેઝિસ પર પ્રોપર કમ્યુનિકેટ થઈ શકતું નથી. દેન આપણે ફોન કોલ કરીએ છીએ કોઈ પણ ફ્રેન્ડને અને કોઈ પણ મેટર ડિસ્કસ કરીએ છીએ, ત્યારે જસ્ટ બિકોઝ ઓફ એક્સટર્નલ વ્હીકલ બેરિયર્સ ઓર એલ્સ એની કાઇન્ડ ઓફ કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હોય ત્યાંના જે ઘોંઘાટ આવે છે, જેના લીધે કમ્યુનિકેશન પ્રોપર થતું નથી અને લિસનિંગ બેરિયર આવે છે.
સેકન્ડ વન, વિઝ્યુઅલ ડિસ્ટ્રેક્શન્સ. યસ, જ્યારે સપોઝ કોઈ પર્સન છે એ તમારી સાથે કમ્યુનિકેટ કરે છે બટ તમારું ધ્યાન છે જ નહીં, તમારું ધ્યાન મોબાઈલમાં છે અથવા તો તમારું ધ્યાન લેપટોપની અંદર છે અથવા તો તમે વિન્ડોમાંથી બહાર જોઈ રહ્યા છો, તો આપણા વિઝ્યુઅલ ડિસ્ટ્રેક્શન છે જેમના લીધે પ્રોપર વેથી સંભળાતું નથી કે સામેવાળો પર્સન શું કહે છે. Then the physical setting. Yes, physical setting means like uncomfortable temperature. Say for the example, એકદમ ઠંડી હોય તો ઠંડીની અંદર પણ આપણે એકદમથી કોલ્ડ ફીલ કરીએ, જેના બેઝિસ પર લિસનિંગ બેરિયર આવે, આપણું ધ્યાન છે એ સાંભળવામાં જાય જ નહીં. બેડ ઓર્ડર્સ એટલે કે દુર્ગંધ, ઘણી બધી વખત દુર્ગંધ આવતી હોય તો આપણું મગજ છે ત્યાં જ જાય, સાંભળવામાં આપણું ધ્યાન રહેશે નહીં. ડિસ્ટન્સ બિટવીન ધ લિસનર એન્ડ સ્પીકર્સ. સ્પીકર અને લિસનરની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ગાઈઝ, એમના બેઝિસ પર પણ લોચો થાય, કેમ કે સ્પીકર બોલે છે બટ આપણા સુધી અવાજ પહોંચતો નથી, એ પણ એક બેરિયર છે. દેન ઓબ્જેક્ટ્સ એટલે કે સ્પીકર છે એ કોઈ પણ ઓબ્જેક્ટ રિલેટેડ કન્સર્ન હોય, એટલે કે ભાઈ એ ખીચામાં હાથ રાખતો હોય ઘડી ઘડી, પેન છે રાઈટ એની સાથે રમતા રમતા બોલતો હોય, કે પછી જ્વેલરી છે લાઈક એસ્પેશિયલી ધ રિંગ, હાથમાં રિંગ છે તો રિંગ ફેરવે રાખે છે, તો આપણું ધ્યાન ત્યાં ચાલ્યું જશે, જેના બેઝિસ પર જે બોલે છે ત્યાંથી આપણે ડિસ્ટ્રેક્ટ થઈ જશું. એન્ડ નેક્સ્ટ ધ પર્સન ઇઝ સ્પીકિંગ, કે જે પર્સન બોલી રહ્યો છે રાઈટ એ આપણને ડિસ્ટ્રેક્ટ કરી દે, કે ઘણી બધી વખત એનું મેનર પ્રોપર ના હોય, બોલવાનું અપિયરન્સ છે એ પ્રોપર ના હોય, એનો વોઇસ, એના જેસ્ચર્સ, તો આપણું ધ્યાન ત્યાં ચાલ્યું જશે, જેમના બેઝિસ પર એ શું કહેવા માંગે છે આપણે પ્રોપરલી સાંભળી કે સમજી શકીશું નહીં. Now the next topic, that is the internal listening barriers. So હમણાં આપણે જે ડિસ્કસ કર્યા ગાઈઝ એ હતા એક્સટર્નલ લિસનિંગ બેરિયર્સ, હવે આવે છે ઇન્ટરનલ લિસનિંગ બેરિયર્સ. સો જેમાંનું ફર્સ્ટ છે દેટ ઇઝ એન્ઝાયટી, કે ભાઈ આપણે લોકો એન્ઝાયટી ફીલ કરતા હોઈએ સમટાઈમ્સ, કે ક્યારેક આપણે એકદમથી ટેન્શનમાં હોઈએ, તો જ્યારે ટેન્શનમાં હોઈએ ત્યારે આપણું માઇન્ડ છે ટોટલી ટેન્શન રિલેટેડ કનેક્ટેડ હોય રાઈટ, તો સામેવાળી વ્યક્તિ જે બોલે છે એનો આપણને કોઈ આઈડિયા જ નહીં આવે, કેમ કે આપણું ધ્યાન ત્યાં છે નહીં. દેન સેલ્ફ સેન્ટર્ડનેસ, ઘણા બધા લોકો એકદમથી સેલ્ફિશ હોય, કે એ લોકો પોતાનું જ વિચારે, કે જ્યારે સ્પીકર બોલે છે તો સેલ્ફ સેન્ટર્ડ પર્સન વિચારશે કે આ જે બોલે છે એમાંથી હું જે સાંભળીશ તો મને શું ફાયદો, મારા ફાયદાવાળું કાંઈ હોય તો હું સાંભળું, બાકી હું શું કામ સાંભળું, તો સેલ્ફ સેન્ટર્ડનેસ છે એના લીધે પણ લિસનિંગ બેરિયર આવશે. દેન ધ મેન્ટલ લેઝીનેસ. યસ, ઘણા બધા લોકો એકદમથી લેઝી હોય રાઈટ, કે જે પોતાના માઇન્ડને બહુ ફોર્સ નથી કરી શકતા, કે ધ્યાનથી સાંભળવાનું છે, ફોકસફુલી સાંભળવાનું છે, તો મેન્ટલ લેઝીનેસ છે તો એ તમારી વિલ જ જનરેટ નહીં થવા દે, તમારી ઈચ્છા જ નહીં થાય કે ભાઈ ચલો ધ્યાન આપીએ રાઈટ. નેક્સ્ટ વન, દેટ ઇઝ બોર્ડમ. યસ, આપણે ઘણી બધી વખત બોર થઈ ગયા હોય, ઘણા બધા સબ્જેક્ટ્સ પણ એવા હોય જે સબ્જેક્ટ્સમાં પણ લોકો બોર થઈ જતા હોય, તો ડ્યુરિંગ ધ ક્લાસરૂમ ફેકલ્ટી બિચારા બોલતા હોય અને સ્ટુડન્ટ્સ છે એ જસ્ટ ફેસ છે એક્સપ્રેશન આપતા હોય કે યસ સમજાય છે, સાંભળું છું, બટ એકચ્યુઅલમાં એનું ધ્યાન હોતું નથી. દેન સેન્સ ઓફ સુપેરિટી. યસ, ઘણા બધા લોકોને સુપેરિટી કોમ્પ્લેક્સ હોય, એનો મતલબ એ થાય કે ભાઈ આ જે બોલે છે એના કરતાં તો વધારે મને ખબર છે, તો પછી હું શું કામ સાંભળું, તો સુપેરિટી કોમ્પ્લેક્સ જ્યાં હોય ત્યાં પણ પ્રોપર લિસનિંગ હોતું નથી. દેન ધ ઇમ્પેશન્સ. યસ, ઘણા બધા લિસનર એકદમથી ઇમ્પેશન્ટ હોય, જસ્ટ બિકોઝ ઓફ વોટ, કે એમને એવું જ હોય કે ભાઈ જે કાંઈ પણ હોય ચલો ફટાફટ 2 મિનિટમાં બોલી દો રાઈટ, અડધી કલાકની સ્પીચ સાંભળવી નથી, તો જે ઇમ્પેશન્ટ લોકો હોય એ પણ ફોકસફુલી સાંભળી શકશે નહીં. So guys, next our topic, that is how to overcome listening barriers. Yes, આપણે જે હમણાં બેરિયર્સ જોયા એ બેરિયર્સને કઈ રીતે ઓવરકમ કરી શકાય, કઈ રીતે રિમૂવ કરી શકાય. So let's go ahead. So first thing, that is be present. Yes, be present નો મતલબ થાય be mentally present. Yes, આપણે ફિઝિકલી તો હાજર હોઈએ જ છીએ બટ આપણે મેન્ટલી હાજર રહેવાનું છે. હાઉ, સપોઝ ક્લાસરૂમની અંદર લેક્ચર ચાલતો હોય તો લેક્ચરમાં આપણે તો હાજર જ હોઈએ છીએ બટ આપણો માઇન્ડ બીજી જગ્યાએ વેન્ડર કરતો હોય છે, બીજી જગ્યાએ ફરતો હોય છે, તો જ્યારે ક્યારે પણ
પ્રોપર લિસનિંગ શીખવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ બી પ્રેઝન્ટ. જ્યારે કોઈ પણ સ્પીકર બોલે છે તો આપણું પૂરેપૂરું ફોકસ છે ત્યાં જ હોવું જોઈએ. મેન્ટલી પ્રેઝન્ટ રહેવાનું છે. તો પ્રોપર વેથી કમ્યુનિકેશન છે સેટ થઈ શકશે. સેકન્ડ, શો ઇન્ટરેસ્ટ. યસ, સ્પીકર છે એની સ્પીકિંગ એબિલિટી લિસનર પર ડિપેન્ડ કરે. લિસનર જેટલો ઇન્ટરેસ્ટ બતાવશે સ્પીકર એટલું સારું અને એટલું વધારે બોલી શકશે. તો તમારી સામે કોઈ પણ સ્પીકર છે, રાઈટ, તો જે પર્સનની કોઈ પણ મેટર હોય તમે એમાં ઇન્ટરેસ્ટ બતાવશો, રાઈટ, વચ્ચે વચ્ચે તમે હા કહેશો, ઓકે કહેશો, ડન છે, સાચી વાત છે, તો આ ટાઈપના આસ્પેક્ટ યુઝ કરશો તો એમને લાગશે કે તમને એમની વાતમાં ઇન્ટરેસ્ટ છે. તો જેટલો ઇન્ટરેસ્ટ તમે બતાવશો એટલો સ્પીકર પ્રોપરલી બોલી શકશે અને તમે પ્રોપર વેથી સાંભળી શકશો. નેક્સ્ટ વન, આસ્ક ક્વેશ્ચન. યસ, એવું જરૂરી નથી કે એવરી ટાઈમ આપણને ફર્સ્ટ ટાઈમમાં જ બધું સમજાઈ જાય. સો ફોર દેટ પર્ટિક્યુલર પર્પઝ જ્યારે ક્યારે પણ નથી સમજાતું ત્યારે આસ્ક ધ ક્વેશ્ચન, ક્વેશ્ચન પૂછી શકાય છે અને આપણા ડાઉટ્સ છે એને દૂર કરી શકાય. તો એમનાથી પણ લિસનિંગ છે ઇમ્પ્રૂવ થશે. દેન બી ઓપન માઇન્ડેડ. યસ, આપણે થોડી વાર પહેલાં જ હમણાં ડિસ્કશન કર્યું રિલેટેડ ટુ ઓપન માઇન્ડેડ. સો ગાઈઝ, જ્યારે કોઈ સ્પીકર બોલે છે તો એની આખી વાત શાંતિથી સાંભળવાની છે, સમજવાની છે, પછી કન્ક્લુઝન પર પહોંચી અને જજમેન્ટ આપવાનું છે. હજુ કોઈ વાતની શરૂઆત કરે તો ઇનિશિયલ ફેઝમાં જ ક્યારે પણ કન્ક્લુઝન નહીં આપવાનું, ક્યારે પણ જજમેન્ટલ બનવાનું નહીં. કેમ કે જેટલા વધારે જજમેન્ટલ ઇનિશિયલ આસ્પેક્ટમાં બનશું એટલી લિસનિંગ સ્કિલ આપણી પુઅર બનતી જશે. Our next aspect that is practice empathy. Yes, પ્રેક્ટિસ એમ્પથીનો મતલબ એ થાય ગાઈસ કે આપણી સામે જે પર્સન જે કોઈ પણ સિચ્યુએશન શેર કરી રહ્યો છે તો એની સિચ્યુએશનને સમજવી, એના ઇમોશનલ કન્ટેક્સને સમજવા. સપોઝ કોઈ ફ્રેન્ડ છે ફેલ થયો હોય આપણી પાસે આવે છે તો આપણને એના માટે એમ્પેથી હોવી જોઈએ, રાઈટ, આપણે એની સિચ્યુએશનને ફીલ કરી શકતા હોવા જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ ધ થિંગ ધ એમ્પેથી. સો ગાઈઝ, એમ્પેથીનો મતલબ એ થાય કે સામેવાળો પર્સન જે ફીલ કરે છે આપણે સેમ ટુ સેમ એ સિચ્યુએશનને ફીલ કરી શકીએ. એટલે કે સામેવાળો પર્સન જો દુઃખી છે તો એ દુઃખને આપણે ફીલ કરી શકીએ. સામેવાળો પર્સન છે હેપી છે તો એ હેપીનેસ આપણે ફીલ કરી શકીએ. દેટ્સ કોલ્ડ એમ્પેથી. સો ઓલવેઝ પ્રેક્ટિસ એમ્પેથી. તો જે કોઈ પણ સ્પીકર છે તમારી સાથે કોઈ કાંઈ શેર કરે છે તો એની જે સિચ્યુએશન હોય, પોઝિટિવ હોય, નેગેટિવ હોય, હેપીનેસ હોય, સેડનેસ હોય, તો એ સેમ આપણે ફીલ કરવાની છે જેથી એક્ઝેક્ટ કન્ટેક્સ્ટ આપણે સાંભળી બી શકશું અને સમજી બી શકશું. સો our next topic that is explain the features of good listener. એટલે કે સારો લિસનર હોય એના ફીચર્સ કયા હોય or characteristics of good listener. So characteristic number first, યસ, અટેન્સિવ. યસ, સારા સ્પીકર છે ઓલવેઝ કેવો હોય તો કોઈ અટેન્સિવ હોય. જ્યારે ક્યારે પણ કોઈ પર્સન એમની સામે આવી અને કોઈ પણ વાત કરે છે તો એ પૂરેપૂરું ધ્યાન આપશે એની વાત પર, એના ફેશિયલ એક્સપ્રેશન પર, એના બોડી લેંગ્વેજ પર, રાઈટ. સેકન્ડ, અઝ્યુમ, રાઈટ. સો ઓલવેઝ અઝ્યુમ ધ થિંગ બટ અ પોઝિટિવ થિંગ. કે જ્યારે ક્યારે પણ તમે અઝ્યુમ કરવાનું વિચારો છો તો ડાયરેક્ટલી કોઈ વસ્તુ અઝ્યુમ કરવાની નહીં. કે સ્પીકર છે એની આખી વાત પૂરી થઈ જાય, રાઈટ. આખી વાત પૂરી કર્યા પછી આપણે અઝમ્પશન લગાડવાનું, અઝ્યુમ કરવાનું, ઇટ મીન્સ દેટ જજમેન્ટ આપવાનું. તો વાતની શરૂઆતમાં ક્યારેય અઝ્યુમ કરી લેવાનું નથી. લિસન ફોર ફિલિંગ્સ એન્ડ ફેક્ટ્સ. યસ, કે જ્યારે કોઈ પણ પર્સન આપણી સામે કમ્યુનિકેટ કરતો હોય, વાત કરતો હોય, ત્યારે એ જે કંઈ પણ બોલે છે દરેક મેટર છે એના ફેક્ટ્સ છે એ જાણવાના, એના ફિગર્સ જાણવાના, એના ડેટા છે એ આપણે પ્રોપર વેથી ઓથેન્ટિક છે કે નહીં એ સમજશું. સામેવાળો પર્સન જ્યારે બોલી રહ્યો છે ત્યારે એના જેસ્ચર, ફેશિયલ એક્સપ્રેશન, બોડી લેંગ્વેજ જોશું અને ચેક કરશું કે પર્સન છે એ જે વાત કરે છે, રાઈટ, તો એ સાચી છે કે નહીં. કેમ કે ઘણી બધી વખત જ્યારે કોઈ સ્પીકર બોલતા હોય છે ત્યારે પ્રોબ્લેમ એ હોય કે બોલે છે કંઈ અલગ, એના ફેશિયલ એક્સપ્રેશન કંઈ અલગ હોય, એના બોડી મૂવમેન્ટ કંઈક અલગ હોય. તો બેસ્ટ લિસનર છે એ આ બધું ઓબ્ઝર્વ કરશે એન્ડ દેન જજમેન્ટ આપશે. The next, concentrate on the other speakers kindly and generously. Yes,
કે જ્યારે ક્યારે પણ કોઈ સ્પીકર બોલે છે ત્યારે આપણે ટોટલ કોન્સન્ટ્રેશન છે એકદમથી એના પર લગાડશું, રાઈટ. ઘણી બધી વખત એવું પણ બને કે કોઈ વાત એવી પણ હોય કે જે આપણને બોર કરતી હોય, ના ગમતું હોય, સ્ટીલ કોન્સન્ટ્રેટ કરવાનું છે એ શું બોલે છે. કે ભાઈ કદાચ એવું બને કે એમની કોઈ વાત છે આપણા માટે કામની પણ હોય, રાઈટ. Next one, opportunism. It means that to be good listener tries to take benefit from the opportunities arising. He asks, what's in it for me? કે ભાઈ ઘણી બધી વખત એવું પણ બને કે ભાઈ આપણે કોઈ પણ સ્પીકર છે એનો વિડીયો છે એ જોતા હોઈએ છીએ, કે પછી કોઈ સ્પીકર આપણી સામે આવી અને કોઈ ઇન્ફોર્મેશન આપે છે, તો કદાચ એમાંથી એવું બની શકે કે આપણા કામની વસ્તુ છે એ પણ એમાંથી નીકળી આવે. કદાચ આપણા ફ્યુચર કરિયર માટે કામનું હોય, ઓર એલ્સ પ્રેઝન્ટ સ્ટડી માટે બી કામનું હોય. તો જ્યારે ક્યારે પણ કોઈ સ્પીકર બોલે છે, સો ઓલવેઝ ફાઇન્ડ ધ ઓપોર્ચ્યુનિટી. નાઉ ધ નેક્સ્ટ ટોપિક દેટ ઇઝ એડવાન્ટેજીસ ઓફ ગુડ લિસનિંગ. એટલે કે આપણે પ્રોપર વેથી સાંભળીએ છીએ તો એના ફાયદા કયા થાય. સો એડવાન્ટેજ નંબર ફર્સ્ટ, કીપ્સ યુ આઉટ ઓફ ટ્રબલ. એટલે કે જ્યારે ક્યારે પણ આપણે પ્રોપર વેથી લિસનિંગ સ્કિલ યુઝ કરી હોય ને તો આપણે ઓલવેઝ ટ્રબલથી દૂર રહીએ છીએ. હા, કઈ રીતે? કોઈ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપવામાં આવતી હોય તો એવરી ટાઈમ આપણું ફોકસ હોય. તો જ્યારે ક્યારે પણ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપવામાં આવતી હોય, આપણું ફોકસ હોય, તો એ આપણને કામ આવશે, રાઈટ. સો એ આપણને આઉટ ઓફ ટ્રબલ રાખશે. ટેલ્સ યુ વોટ્સ ગોઈંગ ઓન. એટલે કે માર્કેટમાં શું ચાલી રહ્યું છે, રાઈટ. એ કે પછી કોર્પોરેટ ફિલ્ડ હોય કે પછી ગવર્મેન્ટલ સેક્ટર હોય, ફિનાન્સ ફિલ્ડ હોય, સ્ટેટિસ્ટિકલ આસ્પેક્ટ હોય, ક્યાં શું ચાલી રહ્યું છે, તો બધાનું નોલેજ આપણને ક્યાંથી મળશે? તો કે થ્રુ ધ લિસનિંગ. જેટલું વ્યવસ્થિત સાંભળશું એટલું જ આઈડિયા માર્કેટનો આપણને રહેશે. મેક્સ યુ મોર કોમ્પિટન્ટ. એટલે કે આપણી સાથે કમ્પેરિઝનમાં આપણા કોમ્પિટિટર જેટલા કેટલા પણ હોય, લાઈક 50 લોકો એક સાથે એક જ ઓફિસની અંદર કામ કરે છે સેમ લેવલ પર, બટ એમની અંદરથી યસ એક પર્સન એવું છે જેની લિસનિંગ સ્કિલ બધા કરતાં અલગ છે. તો મેનેજર જ્યારે જેટલું સ્પીડમાં જે કંઈ પણ બોલશે તો એ પર્સનના માઇન્ડમાં ક્લિયર હશે, બિકોઝ એને લિસનિંગ સ્કિલ સારી છે. એને બીજી વખત સમજવાની જરૂર પડશે નહીં. તો બીજા કરતાં વધારે કોમ્પિટન્ટ પ્રૂવ થશે. મેક્સ યુ લુક ઇન્ટેલિજન્ટ. કે જ્યારે તમે જલ્દીથી બધું સાંભળી લો છો, જલ્દીથી બધું સાંભળી અને સમજી જાઓ છો અને સમજી અને કામ કરવા લાગો છો, ઇટ મીન્સ દેટ ડાયરેક્ટ તમારા એફર્ટ્સ ચાલુ થઈ જાય. ઇટ ક્લિયરલી લુક ઇન્ટેલિજન્ટ, કે તમે ક્લિયરલી ઇન્ટેલિજન્ટ દેખાશો. ઇન્ક્રીઝ યોર પાવર. યસ, નોલેજ ઇઝ પાવર બટ ઓબ્વિયસ. સો નોલેજ ક્યાંથી આવશે? તો કે નોલેજ કાં તો રીડિંગથી આવે અને કાં તો લિસનિંગથી આવે. હવે રીડિંગનો કન્સેપ્ટ ધીરે ધીરે ઘટતો જાય છે બિકોઝ સ્ટુડન્ટ લોકોને બહુ રીડ કરવું ગમતું નથી. હવે ઓપ્શન એક જ રહ્યો છે, દેટ ઇઝ ધ લિસનિંગ. તો લિસનિંગ લાઇબ્રેરીના કન્સેપ્ટ છે એ પણ હવે ડેવલપ થઈ રહ્યા છે. તો જેટલું સારું લિસનિંગ હશે એટલું સારું નોલેજ મળશે, અને જેટલું સારું નોલેજ હશે, યસ, તો એટલા તમે પાવરફુલ બની જશો. દેટ્સ કોલ્ડ ધ નોલેજ ઇઝ પાવર. So guys, thank you so much for watching this video. So guys, in this video we have discussed about the listening skill. So આમના પછીના વિડીયોની અંદર ગાઈઝ આપણે લોકો ડિસ્કસ કરશું ઇફેક્ટિવ સ્પીકિંગ સ્કિલ્સ. સો ડોન્ટ ફોરગેટ ટુ વોચ દેટ વિડીયો, એન્ડ ગાઈઝ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ, બિકોઝ જો તમે સબસ્ક્રાઇબ કરશો તો નેક્સ્ટ વિડીયો છે એનું નોટિફિકેશન તમને મળી જશે.